સ્વર્ગસ્થ વિજય રૂપાણીના નિધનથી તેમના સંબંધીઓ પણ શોકમાં છે। નર્મદાના શારદાબેન તડવી વિજયભાઈને મોટા ભાઈ માનતા હતા। દર વર્ષે શારદાબેન વિજયભાઈને રાખડી બાંધવા જતા હતા। નિધનના બાદ તેઓ શોકની લાગણી અનુભવી રહ્યા છે। વિજયભાઈ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા ત્યારે શારદાબેનને જરૂરથી મળતા। सर पहला अँ बोनसाई पॉइंट पर आया तारे महिला पी 4-5 बार पी रक्षाबंधन करवा गया अमे गांधीनगर। तो ज्यारथी मैं राखी बांधी त्यारथी मने एवुं लाग्युं के मारा मोटा भाई ज छे, भले आपणाथी मोटा छे पण ए रक्षाबंधन कर्या पछी मने वधारे लागवी छे। शो एवो किस्सो हतो के तमारे विजयभाईने राखी बांधी? सर मारा काकानो छोकरो पण मारो भाई ऑफ थई गयो એટલે એ વર્ષે મેં રક્ષાબંધન નથી કર્યું। મને ભગવાને ઉપરથી જ ઓર્ડર કર્યો કે તારો ભાઈ છે હું રક્ષાબંધન તો મને અહીંયાથી મોકલેલા હતા અમને અમે 4-5 બહેનો ગયેલા। અમારા પ્રમુખ મંત્રી છે આજે એ નથી તો એમને કેટલી ખોટ આખી આપણા દુનિયામાં એમની વગર બહુ જ ખોટું થઈ ગયું છે। બહુ ખોટ પડી છે આપણા ભાજપ સરકારને, કારણ કે અહીંયા રૂપાણી સાહેબે એટલું કામ બી કર્યું છે અને એટલો ધગસથી એ બધા કામો કરે છે, બધાને સમજાવે છે અને એમના મોઢા પર એટલી સ્માઇલ હોય, કોઈ દિવસ એમનું મોઢું નિરાશ નથી થયું। જે રીતે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિધનથી તેમના સંબંધીઓ સાથે જ તેમના ચાહકો પણ અહીંયા શોકમાં છે। તેમના પરિવારજનોને જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે તમામ કાર્યકર્તાઓ હોય, તેમના પરિવારના સભ્યો હોય, તમામની આંખમાં આંસુ જોવા મળ્યા હતા। અને અત્યારે રાજકોટ ખાતે જે રીતે તેમના આ અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી છે, આ અંતિમ યાત્રા જ્યારે નીકળે છે ત્યારે રાજકોટવાસીઓ એ તમામ તેમની રાહમાં છે।